નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે મે 2026ના એક બહુ જ મહત્વના સરકારી જાહેરનામાની ઝીણવટભરી ચર્ચા કરવાના છીએ. આ કોઈ સામાન્ય ડોક્યુમેન્ટ નથી હો. આ એ જ દસ્તાવેજ છે જે ગુજરાતમાં વર્ગ 3ના હેડ ટીચરના પ્રમોશન માટેનો આખો રસ્તો નક્કી કરે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે આ નિયમો સમજવા બિલકુલ જરૂરી છે. તો ચાલો કોઈપણ સમય બગાડ્યા વિના સીધા જ મુદ્દા પર આવીએ. હવે કોઈપણ વાત આગળ વધારતા પહેલા ચાલો સીધા સત્તાવાર દસ્તાવેજ પર નજર કરીએ. આ ગાંધીનગર સચિવાલયથી બહાર પડેલું શિક્ષણ વિભાગનું અસલ જાહેરનામું છે. તારીખ છે 4 મે 2026. આ માત્ર ગાઈડલાઇન્સ નથી, પણ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હેઠળ બનેલા એકદમ કડક કાનૂની નિયમો છે. મતલબ કે આખી પ્રક્રિયા એકદમ ટાઇટ અને પારદર્શક રહેવાની છે. તો આજના આપણા સત્રની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલા 2026 હેડ ટીચર પરીક્ષાની બેઝિક વાતો, પછી પરીક્ષાનું ફોર્મેટ અને પાસિંગ માર્ક્સ, ત્યારબાદ અભ્યાસક્રમની વિગતવાર સમજૂતી, પરીક્ષા ખંડના કડક નિયમો, મેરિટ લિસ્ટની પ્રક્રિયા અને છેલ્લે નિમણૂકની વાસ્તવિકતા વિશે વાત કરીશું. એકદમ શરૂઆતથી લઈને અંત સુધીની આખી સફર આપણે કવર કરવાના છીએ. ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. 2026 હેડ ટીચર પરીક્ષાની લાયકાત અને પ્રાથમિક માહિતી. સૌથી પહેલો અને સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે ભાઈ, આ સ્પેશિયલ પરીક્ષામાં બેસી કોણ શકે? તો નિયમો બહુ સ્પષ્ટ છે. અરજી ભલે માત્ર ઓનલાઈન જ કરવાની હોય, પણ તે પહેલાં સંબંધિત ભરતી નિયમો મુજબની મૂળભૂત લાયકાત હોવી એકદમ ફરજિયાત છે. એટલે કે જે લોકો પહેલેથી જ નિયત શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવે છે, માત્ર તેઓ જ આ ફોર્મ ભરી શકશે. જો લાયકાત નહીં હોય અને પરીક્ષા પાસ કરી લીધી તો પણ ઉમેદવારી સીધી રદ જ ગણાશે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. પરીક્ષાનું ફોર્મેટ અને પાસિંગ માર્ક્સ, એટલે કે પરીક્ષાનું મૂળભૂત માળખું. 150. બસ આ આંકડો ખાસ યાદ રાખી લેવાનો છે. આ સિંગલ સ્ટેજ એટલે કે એક જ તબક્કાની પરીક્ષા છે અને આ 150નો આંકડો જ કુલ માર્ક્સ છે અને પ્રશ્નોની કુલ સંખ્યા પણ એ જ છે. મતલબ દરેક પ્રશ્નનો 1 માર્ક. એકદમ સિમ્પલ ગણિત. હવે પરીક્ષાના માપદંડો વિશે વાત કરીએ. સૌથી સારી વાત એ છે કે આખું 150 માર્ક્સનું પેપર માત્ર બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે MCQs હશે. પણ હા, બીજો નિયમ જરા કડક છે. આ પરીક્ષા સંપૂર્ણપણે પુસ્તકો વિના લેવાશે. કોઈ જ રેફરન્સ મટીરિયલની છૂટ નથી. માધ્યમની વાત કરીએ તો ઉમેદવારોને ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. પરીક્ષા આપવી એક વાત છે, પણ પાસ થવું એ બીજી વાત છે, ખરું ને? અહીં લઘુત્તમ પાસિંગ ધોરણો સ્પષ્ટ રીતે અલગ પડે છે. સામાન્ય ઉમેદવારો માટે 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે, પરંતુ અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે STના ઉમેદવારોને અહીં 5%ની રાહત આપવામાં આવી છે. એટલે તેમના માટે પાસિંગ ધોરણ 35% રહેશે. આ નિયમ સીધો સત્તાવાર દસ્તાવેજમાં જ લખાયેલો છે. હવે આવીએ વિભાગ 3 પર. અભ્યાસક્રમની વિગતવાર સમજૂતી. તૈયારી ક્યાં અને કેવી રીતે કરવી તે હવે સમજીએ. પરીક્ષામાં કયા વિષયનું વજન કેટલું છે તે સમજવું બહુ જ જરૂરી છે. આખું પેપર 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 એટલે કે સામાન્ય અભ્યાસક્રમ, જે માત્ર 50 માર્ક્સનો છે, અને ભાગ 2 જે સંબંધિત વિષયોનું છે તે 100 માર્ક્સનું છે. જુઓ, અહીં સ્પષ્ટ દેખાય છે કે મુખ્ય વિષયોનું મહત્વ સામાન્ય જ્ઞાન કરતાં સીધું બમણું છે. એટલે સમયની ફાળવણી પણ એ જ રીતે 45 મિનિટ અને 90 મિનિટની રાખવામાં આવી છે. આ જે પરિશિષ્ટ એનો ફોટો છે તે સરકારના નિયમોનો જ એક ભાગ છે. આ દર્શાવે છે કે સિલેબસ કેટલી બારીકાઈથી ડિઝાઇન થયો છે. આપણે કોઈ અટકળો કરવાની જરૂર જ નથી. દરેક વસ્તુ લેખિતમાં અને એકદમ સ્પષ્ટ છે. તો ચાલો પહેલા 50 માર્ક્સવાળા સામાન્ય વિભાગને ડીકોડ કરીએ. અહીં માત્ર ભારતનો ઇતિહાસ કે ભૂગોળ ગોખવાથી કામ નહીં ચાલે. તેને ખાસ કરીને ગુજરાતના એંગલથી સમજવો પડશે. આ સિવાય સામાન્ય માનસિક ક્ષમતા, બંધારણના મૂળભૂત અધિકારો અને ફરજો, વિજ્ઞાન, પર્યાવરણ અને ICTનો સમાવેશ થાય છે. અને હા, દેશ દુનિયાના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ પણ આ 45 મિનિટના ખેલનો મોટો ભાગ છે. હવે વાત કરીએ સૌથી મહત્વના 100 માર્ક્સના વિભાગની. અહીં ખરા અર્થમાં નેતૃત્વ અને કાયદાકીય સમજની કસોટી થવાની છે.
પ્રાથમિક શિક્ષણ કાયદા, રાઇટ ટુ એજ્યુકેશન 2009 અને નવી શિક્ષણ નીતિ 2020 તો છે જ, પણ સૌથી ક્રિટિકલ મુદ્દો છે વહીવટી વ્યવસ્થાપન અને બાળ સુરક્ષા કાયદા. POCO એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની ઝીણવટભરી માહિતી હોવી અત્યંત જરૂરી છે. આ બતાવે છે કે એક હેડ ટીચરની જવાબદારી માત્ર ભણાવવાની નથી, પણ બાળકોની કાનૂની સુરક્ષાની પણ છે. આગળનો વિભાગ છે વિભાગ 4, પરીક્ષા ખંડના કડક નિયમો અને શિસ્ત. પરીક્ષા ખંડમાં પગ મૂકતાની સાથે જ ઝીરો ટોલરન્સ નીતિ લાગુ પડી જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો લેપટોપ, ટેબ્લેટ, સેલ્યુલર ફોન, કેલ્ક્યુલેટર કે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કોઈપણ ઉમેદવાર આમાંથી કોઈ વસ્તુ સાથે ભૂલથી પણ પકડાયો તો બસ સમજો ઉમેદવારી ત્યાં જ તાત્કાલિક ધોરણે રદ, કોઈ જ બહાનું નહીં ચાલે. અને જો કોઈ ગેરરીતિ થાય તો નિયમો ખૂબ જ આકરા છે. જો કોઈ ખોટી ઓળખ આપે, અભદ્ર ભાષા વાપરે કે બોર્ડના સ્ટાફને હેરાન કરે તો સજા માત્ર આ પરીક્ષા પૂરતી મર્યાદિત નથી રહેતી. બોર્ડ તેમને વર્તમાન પરીક્ષામાંથી ગેરલાયક ઠેરવે, ભવિષ્યની પરીક્ષાઓમાંથી કાયમી કે અમુક સમય માટે પ્રતિબંધ મૂકી દે અને સૌથી મોટી વાત, તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો આ નિયમો સાથે બિલકુલ મજાક ન કરી શકાય. હવે વાત કરીએ વિભાગ 5ની, મેરિટ લિસ્ટ અને અંતિમ પરિણામનું પ્રકાશન. પરીક્ષા પૂરી થયા પછી શું પરિણામો 2 ભાગમાં બહાર પડશે તે જાણવું બહુ રસપ્રદ છે. ભાગ 1માં એવા ઉમેદવારો હશે જેઓ સફળ થયા છે. તેમની વિગતો મેરિટના ક્રમમાં મૂકાશે અને સરકારને આગળની પ્રોસેસ માટે મોકલાશે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. ભાગ 2માં જે ઉમેદવારો અસફળ રહ્યા છે તેમના નામ અને માર્ક્સ પણ સાર્વજનિક રીતે પ્રકાશિત થશે. એટલે કે પારદર્શિતા માટે દરેકનો સ્કોર નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર બધા જ જોઈ શકશે. અને હવે છેલ્લો અને સૌથી વાસ્તવિક વિભાગ 6, નિમણૂકની વાસ્તવિકતા. પરીક્ષા પછીની અપેક્ષાઓનું વ્યવસ્થાપન. શું માત્ર મેરિટ લિસ્ટમાં નામ આવવાથી નોકરી પાકી થઈ જાય છે? ના. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. આ જાહેરનામાના સૌથી કડક કાનૂની શબ્દો છે. પરીક્ષામાં માત્ર સફળતા મેળવવાથી નિમણૂકનો કોઈ અધિકાર મળશે નહીં. આનો સીધો અર્થ એ છે કે પરીક્ષા પાસ કરવી એ માત્ર પહેલું પગથિયું છે. અહીં અધિકાર શબ્દ બહુ મોટો ભાગ ભજવે છે. તો પછી ફાઇનલ નિમણૂક મળશે ક્યારે? આ માટે 3 શરતોનું એકસાથે પાલન થવું જરૂરી છે. પહેલું, જેટલી ખાલી જગ્યાઓ મંજૂર થઈ છે તેના પ્રમાણમાં જ નોકરી મળશે. બીજું, બોર્ડ દ્વારા જે મેરિટનો ક્રમ નક્કી થયો છે તેમાંથી જરાય આઘુપાછું નહીં થાય. અને ત્રીજી, સૌથી અગત્યની શરત, નિમણૂક સત્તાધિકારી બધી જ જરૂરી તપાસ કર્યા પછી વ્યક્તિગત રીતે સંતુષ્ટ હોવા જોઈએ કે ઉમેદવાર આ પોસ્ટ માટે ખરેખર યોગ્ય છે. આપણે લાયકાતથી લઈને નિમણૂકની વાસ્તવિકતા સુધીની આખી સફર જોઈ લીધી. આ કોઈ સામાન્ય પ્રમોશનની પ્રોસેસ નથી, પણ શિક્ષણ માળખાને મજબૂત કરવાની એક અત્યંત કડક પ્રક્રિયા છે. આ બધું જોયા પછી એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આટલા કડક કાનૂની નિયમો અને સિલેબસનું આટલું ભારે વજન માત્ર એક પ્રમોશનનો જ રસ્તો છે? કે પછી આ આવનારા વર્ષોમાં ગુજરાતની પ્રાથમિક શાળાઓના નેતૃત્વને ધરમૂળથી બદલી નાખવાની કોઈ મોટી તૈયારી છે? આ એક વિચારવા જેવી બાબત છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા અને આ જટિલ નિયમોને સમજવા બદલ ખૂબ ખૂબ આભાર.